ગુડ મોર્નિંગ. આગળના લેક્ચરમાં આપણે બે બાયસિંગ મેથડ ભણ્યા. બેઝ રજિસ્ટર બાયસિંગ એટલે કે ફિક્સ બાયસિંગ મેથડ અને એમીટર બાયસિંગ મેથડ, એ બે ભણ્યા. આ લેક્ચરમાં આપણે ત્રીજી બાયસિંગ મેથડ બાયસિંગ વિથ ફીડબેક રજિસ્ટર અથવા બોલાય છે બાયસિંગ વિથ ફીડબેક રજિસ્ટર અથવા બાયસિંગ વિથ કલેક્ટર ફીડબેક રજિસ્ટર. કલેક્ટરમાંથી ફીડબેક આપવાનું પાછું ઇનપુટ કોર અને રજિસ્ટર કનેક્ટ કરીને, એટલે નામ પડ્યું. ફીડબેક કોને કહેવાય તો ખબર છે ને? આઉટપુટને પાછું ઇનપુટ સાઈડ આપો તો એને કહેવાય ફીડબેક. આઉટપુટ બેક ઇન્ટુ ઇનપુટ. એરર ડિટેક્ટર માટે કે એરર રિમૂવ કરવા માટે એરર ડિટેક્ટ કનેક્ટ કરીને આપણે ઇનપુટ આપીએ તો એને કીધું હતું ફીડબેક. એટલે બાયસિંગ વિથ ફીડબેક રજિસ્ટર, પણ ફીડબેકમાં હોય શું? રજિસ્ટર. બાયસિંગ વિથ ફીડબેક રજિસ્ટર આ છે ત્રીજું બાયસિંગનો ટાઈપ. તો પહેલાં આપણે સર્કિટ જોઈએ. શું કરવાનું છે? ફીડબેકમાં રજિસ્ટર આપવાનું છે, ઇનપુટમાં નહીં. જોઈએ સર્કિટ કેમ કનેક્ટ કરશું. આ છે વીસીસી સપ્લાય પ્લસ વીસીસી, બરાબર. પ્લસ વીસીસી પછી શું આવે? રજિસ્ટર, લોડ રજિસ્ટર આરસી. આરસી આ આઉટપુટ સાઈડ થઈ ને, અહીંયા ટ્રાન્ઝિસ્ટર હું ડ્રો કરી નાખું એટલે આપણને ખબર પડે કે આઉટપુટ સાઈડ ને ઇનપુટ સાઈડ. અહીંયા આઈબીજી આવે ઇનપુટ, આઈને ગ્રાઉન્ડ આપી દેવાનું અને આથી આઉટપુટ સાઈડ થઈ કહેવાય, બરાબર. આ વીસીસી આઉટપુટ. અહીંયા કંઈક કરંટ આવશે આઈસી, અત્યારે હું આઈસી લખતી નથી. હવે શું કરવાનું છે? ફીડબેક રજિસ્ટર. ફીડબેક એટલે આઉટપુટને પાછું આ વીસીસી હું આમાંય કનેક્ટ કરી શકું. અહીંયા રાખીને અહીંયા પોઝિટિવ નેગેટિવ બેટરી કનેક્ટ કરીને અહીંયા ગ્રાઉન્ડ આપીને આ રીતે, બરાબર. આ રીતે કનેક્ટ કરી શકું. અને આ કનેક્ટ કર્યું છે બે સાચું જ છે, ખોટું નથી. આ વીસીસી કનેક્ટ કર્યું જો આમ પણ થઈ શકે આમ. હવે અહીંયા શું આપવાનું છે? ફીડબેક વિથ રજિસ્ટર. એટલે આ ફીડબેક વિથ રજિસ્ટર અને ઇનપુટ કેવું હોવું જોઈએ? ઝીરો ઇનપુટ. એટલે કે આ ઝીરો ઇનપુટ કલેક્ટર કરંટ થયું ને, આ ગ્રાઉન્ડ આપી દીધું. આ ગ્રાઉન્ડ, આ આઈ ને ગ્રાઉન્ડ, અહીંયા શું આવે? આઈબી. અહીંયા શું આવે? આઈસી. અહીંયા શું આવે? આઈબી. આ જ છે ને કરંટ. અહીંયા તો ગ્રાઉન્ડ છે એટલે આ કરંટ જ અહીંથી આમ પાસ થતો હશે એટલે કે આઈબી. આ રજિસ્ટર આરબી. શું લખ્યું? બાયસિંગ વિથ ફીડબેક રજિસ્ટર. આઉટપુટ થયું આમ ગ્રાઉન્ડ કનેક્ટ કરીને આમ કરો એટલે તો કે આઉટપુટને પાછું ઇનપુટમાં આપવું એટલે ફીડબેક. હવે મારે ઝીરો સિગ્નલ કલેક્ટર કરંટ કરવું હોય તો કરવાની, હું કોઈ કરંટ ક્રિએટ કરવાની જરૂર નથી. કરંટ શું કામ? ફીડબેકમાંથી થઈ જાય. જો આ બેનો ડિફરન્સ છે. આ રજિસ્ટર અહીંયા કનેક્ટ કરું અને અહીંયા કનેક્ટ કરું, જે બેઝ રજિસ્ટર મેથડમાં આપણે અહીંયા કનેક્ટ કર્યો હતો. આ બેઝ રજિસ્ટર મેથડ છે, અહીંયા આરબી કનેક્ટ કર્યો તો અહીંયા નહીં. એટલે કે વીસીસી આપ્યું હતું શું કરવા? ઝીરો સિગ્નલ આઈબી પાસ કરવા માટે. સિગ્નલ આપ્યું નહોતું પણ આઈબી તો પાસ આવવું જોઈએ, એટલા માટે અહીં વીસીસી આરબીમાં કનેક્ટ કર્યું હતું. અહીંયા આરસી વચ્ચે રહી જતો હતો. કેમાં? બેઝ રજિસ્ટર મેથડમાં. આપણે આગળ જોઈ ગયા બેઝ રજિસ્ટર. એ બેઝ રજિસ્ટર મેથડમાં આ રે બેઝ રજિસ્ટર મેથડ. આ બેમાં જુઓ ડિફરન્સ શું છે. આ આરસી અહીંયા છે અને પછી આરબી. આરસી પછી આરબી કનેક્ટ કર્યો છે. જ્યારે આમાં જુઓ વીસીસી બેને આપ્યો છે, આરસીને અને આરબીને. અને આ બેઝ રજિસ્ટર મેથડ છે ને એમાં અહીંયા કનેક્ટ કર્યો છે ને આ ફીડબેક મેથડ હોય ને એમાં અહીંયા કનેક્ટ કર્યો છે. અહીંયા નહીં, આટલો ફેર છે. અહીંયા આરબી આવી ગયું એટલે એને ફીડબેક કીધું. જો બે મેથડમાં શું ફેર છે? વીસીસી સાથે સીધો ડાયરેક્ટ આરબી આવ્યો નથી. વીસીસી સાથે ડાયરેક્ટ આરબી આપો તો એ બેઝ રજિસ્ટર મેથડ થઈ ગઈ. પણ આરસીમાં આઈસી પાસ થઈ અને પછી આરબી આપો આ તો એ ફીડબેક થયું કહેવાય. ફીડબેક અહીંથી આવ્યું, બરાબર. આ એનપીએન ટ્રાન્ઝિસ્ટર છે. આ કરંટ આવે એ આઈ આવે, આઈ બરાબર આઈબી પ્લસ આઈસી આવે. એ આઈબી પ્લસ આઈસી પાછું અહીંયા પાસ થાય એટલે અહીંયા આના એક્રોસ કરંટ શું હોય તો કે આઈબી પ્લસ આઈસી.
શું કામ સમજાણો? ત્યાં લગી આઈસી જ હતું, પરંતુ આ ફીડબેક આપ્યું છે એટલે આના આવેલું કરંટ પાછો અહીંયા ફીડબેક તરીકે ગયો, અહીંયા નથી કનેક્ટ કર્યું, ફીડબેક તરીકે. પછી આઈબી પ્લસ આઈસી આરસી, આઈબી આમાં આવી ગયો, કરંટ ડિવાઈડ થાય ને, આઈબી અહીંયા ગયો એટલે આઈસી અહીંયા, એટલે ટોટલ કરંટ આઈબી પ્લસ આઈસી રહીએ ને. ક્યારે? એક વખત ફીડબેક પાસ, કરંટ સિગ્નલ પાસ થઈ ગયા પછી આમાં આઈબી સોરી આર ને આઈબી અને આઈ, આ થઈ સર્કિટ. આ વોલ્ટેજને શું કહેવાય? વીસીબી, સી અને બી. આ વોલ્ટેજને કહેવાય વીબીઈ. આના એક્રોસ વોલ્ટેજ હોય એને વીસીબી, આ જે વોલ્ટેજ એક્રોસ છે એને કહેવાય વીબીઈ. અને જે આઉટપુટ વોલ્ટેજ છે અહીંથી ગ્રાઉન્ડ કનેક્ટ કરે એટલે કે આ વોલ્ટેજ, તો એને કહેવાય વીસીઈ. વીસી એટલે શું થયું? આઉટપુટ વોલ્ટેજ. ખબર પડી? આ સર્કિટમાં મેં શું કર્યું? હરખી ક્લિયર સર્કિટ. આ તો મેં સમજાવવા કર્યું કે બેઝ રજિસ્ટર મેથડમાં અહીંયા આવે, અહીંયા કનેક્ટ કરો બેટરી, તો એ કાંઈ ખોટું નથી, બરાબર. અને આ ફીડબેકમાં અહીંયા આવે. આ સર્કિટ સરખી હું ડ્રો કરી દઉં તમને. એટલે કે આ વીસીસી મેં કનેક્ટ કર્યું, પ્લસ વીસીસી, અહીંયા રજિસ્ટર આરસી કનેક્ટ કર્યું. INPN ટ્રાન્ઝિસ્ટર, આ કલેક્ટર, એમિટર, બેઝ, આ રજિસ્ટર, આ કરંટ આઈબી, આ કરંટ આઈસી, આ આરસી, આ ટોટલ કરંટ આઈસી પ્લસ આઈબી, આ કરંટ આઈ, અહીંયા આઈબી, આ વોલ્ટેજ વીસીબી, આ વોલ્ટેજ વીબી, અને આ આઉટપુટ વોલ્ટેજ, જે અહીંથી મારે આઉટપુટ ડિટેક્ટ કરવું હોય તો આઉટપુટ વોલ્ટેજ વીસી, એને હું ગ્રાઉન્ડ આપી દઉં. આઉટપુટ અહીંયા લખ્યું હોય તો ખોટું નથી, છે મેં અહીંયા લખ્યું હતું વીસી, બે એક જ મિનિંગ થાય. વીસીઈ, આઈસી, આઈબી, આઈબી અહીંયા પાસ થયો, ઝીરો સિગ્નલ કલેક્ટર કરંટ એટલે ઝીરો ઇનપુટ સિગ્નલ, અને બાકી આરસી ને આઈબી. આ થયો સર્કિટ. હવે શું કર્યું છે? આ સર્કિટમાં એક એન્ડ આરબીનો છે એ કનેક્ટેડ ટુ બેઝ. આ ઇન ધીસ સર્કિટ એટલે કે બે ફીડબેક લખવું હોય તો કેમ લખાય? The feedback resistor circuit, one end of RB is connected to the base. એક RB છે ને, સોરી, RB નો એક છેડો બેઝ ઉપર છે અને RB નો અધર એન્ડ બીજો છેડો કલેક્ટર ઉપર કનેક્ટ છે. ફીડબેક રજિસ્ટર છે એટલા માટે એક આઉટપુટ ઉપર અને એક ઇનપુટ ઉપર, એટલે ફીડબેક થયું ને કે one end of RB is connected the base and other end of RB is connected in RC. આ ફિગરમાં જોયું. required zero signal base current is not determined from VCC directly. જોજો, યાદ રાખજો, બેઝ રજિસ્ટર મેથડની જેમ આમાં ઝીરો સિગ્નલ ડાયરેક્ટલી વીસીસી થ્રુ નથી આવતું, પણ ઇટ ડિટરમાઇન વીસીબી. આ વીસીબી છે ને એ ઝીરો સિગ્નલ આપે છે. ઇટ ડિટરમાઇન ફ્રોમ વીસીબી. ઇન સચ આ સર્કિટમાં જ્યારે આઈસી ઇન્ક્રીઝ થશે તો આઈસી ઇન્ક્રીઝ થાય. શેના કારણે આઈસી ઇન્ક્રીઝ થાય? તો કે ડ્યુ ટુ ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય ઓર બીટા ઇન્ક્રીઝ થાય, બરોબર. બીટામાં વેરિએશન આવે તો આઈસી ઇન્ક્રીઝ થાય તો વોલ્ટેજ ડ્રોપ એક્રોસ આરસી શું થાય? વધી જાય, કેમ કે આઈસી આરસી ઇઝ ઇક્વલ ટુ વીસી, એટલે આ વોલ્ટેજ ડ્રોપ એક્રોસ આરસી વધી જાય. તો કે આરસી વધી જાય તો આઉટપુટ વોલ્ટેજ કેવા થઈ જાય? ઘટી જાય. શું કામ? ખબર પડી? આના વોલ્ટેજ ડ્રોપ, આના વોલ્ટેજ પ્લસ આના વોલ્ટેજ બરોબર ટોટલ વોલ્ટેજ બરાબર આઉટપુટ વોલ્ટેજ થાય. ઇનપુટ પ્લસ ફીડબેક વોલ્ટેજ ઇનપુટ વોલ્ટેજ પ્લસ ફીડબેક વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ આઉટપુટ વોલ્ટેજ થાય. તો કે વોલ્ટેજ ડ્રોપ આરસીના વધી જાય તો વીસી આઉટપુટ વોલ્ટેજ ઘટી જાય, બરોબર. સો
આઉટપુટ વોલ્ટેજ ઘટી જાય એટલે આઈબી પાસો આઉટપુટ વોલ્ટેજ ઘટશે એટલે અહીંયા આઈબી પાસો પાસ થાય છે ને, તો કે આઈબી આરબી પ્રમાણે આઈબી ડિક્રીઝ થાય, વળી આઈબી ડિક્રીઝ થાય એટલે આઈસી ડિક્રીઝ થાય, આઈબી ડિક્રીઝ થાય એટલે આપણી પાસે આ સૂત્ર છે કે આઈસી ઇક્વલ ટુ બીટા આઈબી પ્લસ 1 પ્લસ બીટા આઈસી ઓ, બરાબર. આના પ્રમાણે આઈબી ડિક્રીઝ થયું તો આઈસી ડિક્રીઝ થશે, આઈસી ડિક્રીઝ થાય, વેન આઈસી ડિક્રીઝ ત્યારે વીસી ઇન્ક્રીઝ થાય, એટલે કે આઈસી ડિક્રીઝ થયું એટલે આના વોલ્ટેજ ડ્રોપ ઓછા થઈ જશે એટલે વીસી શું થઈ જશે, ઇન્ક્રીઝ થઈ જશે. આઈબી ઇન્ક્રીઝિંગ વિચ રાઇઝ ધ આઈસી ઇન ધીસ સ્ટેબિલિટી એચિવ, એટલે કે આઈસી ઇન્ક્રીઝ થશે ત્યારે આઈબી ઇન્ક્રીઝ થશે, આઈબી ઇન્ક્રીઝ થાય એટલે આઈસી ઇન્ક્રીઝ થાય, આઈસી ઇન્ક્રીઝ થાય ત્યારે સ્ટેબિલિટી ફેક્ટર સ્ટેબલ થાય. શું કર્યું ખબર પડી? એટલું કે રજિસ્ટરના બે છેડા, એક છેડાને બેઝ ઉપર આપવાનો, એક છેડાને કલેક્ટર ઉપર આપવાનો. અને આઈસી અને આઈબીનું રિલેશન કેવું છે? નેગેટિવ ફીડબેક. નેગેટિવ ફીડબેક મતલબ એરર રિમૂવ કરતું છે, ડિક્રીઝ કરતું છે. તો આઈસી ઇન્ક્રીઝ થશે ને તો વોલ્ટેજ ડ્રોપ વધી જાય એટલે વીસી ઘટી જાય એટલે આઈબી ઘટી જાય પાછું વોલ્ટેજ એરરમાં થાય, પછી આઈબી રિડ્યુસ થાય ને તો આઈસી ડિક્રીઝ થઈ જાય. શું કામ? આ સૂત્ર પ્રમાણે આઈસી ડિક્રીઝ થાય તો આઈસી ડિક્રીઝ થયું તો વીસી ઇન્ક્રીઝ થઈ જાય. શું કામ? અહીંયા ઓછો વોલ્ટેજ, પહેલી વખત વીસી ઇન્ક્રીઝ થયું હતું પણ બીજો સિગ્નલ પાસ થયું, ફીડબેક પાસ થયું ત્યારે આઈસી અહીંયા ઓછો વોલ્ટેજ ડ્રોપ થાય એટલે વીસી કેવું થઈ જાય, ઇન્ક્રીઝ થઈ જાય. વીસી ઇન્ક્રીઝ થાય એટલે એમ કહેવાય કે આઈબી ઇન્ક્રીઝ થાય ત્યારે આઈસી ઇન્ક્રીઝ થઈ જાય, આથી સ્ટેબિલિટી એચિવ થાય એની. હવે સર્કિટમાં આપણે સર્કિટ એનાલિસિસ, તો સર્કિટમાં શુંની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે? આરબીની વેલ્યુ. તો કે ઝીરો સિગ્નલ કલેક્ટર કરંટે આરબીની વેલ્યુ શું છે? તો કે પહેલાં આ સર્કિટને આપણે કિર્ચોફ લો એપ્લાય કરીએ. એપ્લાઇંગ કિર્ચોફ વોલ્ટેજ લો ઇન ઇનપુટ સાઇડ. એપ્લાઇંગ કિર્ચોફ voltage law for input circuit. ઇનપુટ સર્કિટ માટે વોલ્ટેજ લો એપ્લાય કરીએ તો શું આવે? તો કે આમ આવે ને બેટરી, આમ ને આ લાંબી, અહીંથી પાસ થાય ઇનપુટ. પરંતુ પહેલાં ઇનપુટ સાઇડ એપ્લાય કરી છે એનો મતલબ એમ છે કે પહેલાં ઇનપુટ સિગ્નલ નથી. એકચ્યુઅલમાં આરસીના આગળ કરંટ, એકચ્યુઅલમાં જે એકચ્યુઅલમાં વોલ્ટેજ ડ્રોપ આરસી પાસે કેટલો હોય? એકચ્યુઅલમાં જોવા જઈએ ને તો આરસી પાસે વોલ્ટેજ ડ્રોપ ઓફ આરસી કેટલો હોય? તો કે આઈસી પ્લસ આઈબી આરસી આટલો હોય. પરંતુ હજી ઇનપુટ સિગ્નલ નથી આપ્યું એટલે પહેલી વાર આઈબી 0 છે એવું કહી શકાય ને, ઇનપુટ સિગ્નલ ના આપ્યું. તો કે પહેલી વાર આઈબી 0 હોય ત્યારે આ સિગ્નલ પાસ કરો તો કે અહીંયા માઇનસ પ્લસ એટલે કે માઇનસ વીસીસી પ્લસ એટલે ખાલી આઈસી આવે. ખબર પડી અહીંયા ખાલી આઈસી આરસી કેમ લખ્યું? જો હું સ્ટેબિલિટી ફેક્ટર પાસ ડિરાઈવ કરું તો અહીંયા આઈસી પ્લસ આઈબી આરસી લખવું પડે, પણ હજી મેં ઇનપુટ સિગ્નલ નથી આવ્યું એટલે આઈબી 0 છે એટલે ખાલી આઈસી આરસી પછી અહીંયા પાસ થાય. તો કે આઈસી આરસી પ્લસ આઈબી આરબી આમ સિગ્નલ થઈને અહીંયા આમ થઈને આમ આવે એટલે વીબી અહીંયા પ્લસ ને માઇનસ એટલે પ્લસ વીબીઈ ઇક્વલ ટુ 0. હવે આ વીસીસી માઇનસ છે, આમ બેટરી હોય ને, અહીંયા બેટરી કેમ કનેક્ટેડ હોય? આપણે અહીંયા જોયું અહીંયા પોઝિટિવ ને અહીંયા નેગેટિવ, એટલે પહેલાં નેગેટિવ આવે એટલે નેગેટિવ લખ્યો મેં. અહીંયા માઇનસ વીસીસી આઈસીઆરસી આઈબીઆરબી પ્લસ વીબી ઇક્વલ ટુ 0. હવે વીસીસીને કરતાં કરું તો સામેની બાજુ જાય તો પ્લસ, તો કે વીસીસી ઇક્વલ ટુ આઈસીઆરસી પ્લસ આઈબીઆરબી પ્લસ વીબીઈ ઇક્વલ ટુ 0 નહીં, આ ઇક્વલ ટુ અહીં વચ્ચે આવી ગયા. હવે આમાંથી મારે શું જોઈએ છે? આરબી જોઈએ છે. તો આરબીને કરતાં કરું તો શું આવે? પહેલાં વીસીસી ને વીબી આ બધા આલી બાજુ જાય તો માઇનસ થઈ જાય. પહેલાં આઈબીઆરબી એક રાખું, બાકી બધા સામેની જવા દો. આઈબીઆરબી
ઇક્વલ ટુ વીસીસી, આ સામેની બાજુ જાય તો માઇનસ વીબીઈ માઇનસ આઈસીઆરસી. આ ખબર પડી ગઈ. હવે આરબીની વેલ્યુ જોઈ છે એટલે આરબીને કરતા કરું માટે આરબી ઇક્વલ ટુ વીસીસી માઇનસ વીબી માઇનસ આઈસીઆરસીના છેદમાં આઈબી. આ થઈ ગયું. આરબીની વેલ્યુ આના ઉપરથી આપણે મેળવી શકીએ, પરંતુ આપને ખબર છે કે ટોટલ આઉટપુટ વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ ફીડબેક વોલ્ટેજ પ્લસ ઇનપુટ વોલ્ટેજ. તો હું એમ લખી શકું કે વીસીઈ એ આઉટપુટ વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ ફીડબેક વોલ્ટેજ એટલે વીસીબી પ્લસ વીબીઈ. બરાબર. હવે આપણે સીધું આરબી મેળવવું તો આરબી કેના ઉપર ડિપેન્ડન્ટ છે? શું કે ઓહમ્સ લો. એટલે કે આમાંથી હું વીસીબીને પહેલાં કરતા કરી લો માટે વીસીબી ઇઝ ઇક્વલ ટુ આઉટપુટ માઇનસ ઇનપુટ. એવું થાય ને, આઉટપુટ વોલ્ટેજ માઇનસ ઇનપુટ વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ ફીડબેક વોલ્ટેજ વીસીબી. વીસીબી આઉટપુટ વોલ્ટેજ ઇઝ ઇક્વલ ફીડબેક વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ આઉટપુટ વોલ્ટેજ માઇનસ ઇનપુટ વોલ્ટેજ. એવું થાય ફીડબેક વોલ્ટેજ બરાબર. પરંતુ ઓહમ્સ લો શું કહે છે? V ઇઝ ઇક્વલ ટુ IR એટલે કે R ઇઝ ઇક્વલ ટુ V બાય I. તો આરબી એક્રોસ વોલ્ટેજ શું છે? વીસીબી. તો કે આરબી ઇક્વલ ટુ વીસીબીના છેદમાં આઈબી. વીસીબીના છેદમાં આઈબી. પરંતુ વીસીબી બરાબર અહીંયા શું લખ્યું? એટલે કે વીસીબી બરાબર વીસીઈ માઇનસ વીબીના છેદમાં આઈબી. થયું ને? વીસીબી બરાબર આ છે વીસી માઇનસ વીબીના છેદમાં આઈબી થઈ ગયું. આઈબી. હવે તમારે આમાંથી આઈસી મેળવવું હોય તોય મેળવી શકાય. કેમ કે આપને ખબર છે કે વેર આઈબી ઇઝ ઇક્વલ ટુ આઈસી બાય બીટા. આપને ખબર છે. બરાબર. તો આઈબીની વેલ્યુ અહીંયા આઈસી બાય બીટા મૂકી દો. આઈસી બાય બીટા મૂકી દઈશું એટલે ડાયરેક્ટ આરબી શું કહે આઈસી ફાઇન્ડ કરવું હોય તો થઈ શકશે. અથવા અહીંયા આઈબીની વેલ્યુ મૂકી દો. આ ઇક્વેશન આપણી પાસે છે એમાં આઈબીની વેલ્યુ મૂકી દો તો પણ આવી જાય. આ ઇક્વેશનમાં આઈબીની વેલ્યુ આઈસીના સંદર્ભમાં મૂકીને આઈસીને કરતા કરી નાખો તો પણ સૂત્ર આવી જશે. ગમે એ રીતે કરો સૂત્ર આવી જશે. સપોઝ આ ઇક્વેશનમાં મૂકો તો શું આવે? આઈસીની વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો કે આ ઇક્વેશનમાં મૂકો તો સીધું આવી જાય. આવું સૂત્ર કંઈક આવે. જો આ ઇક્વેશનમાં વીસીસી આ સામેની બાજુ જવાનું માઇનસ વીબીઈ ઇક્વલ ટુ આઈસીઆરસી અને આઈબી બરાબર મેં અહીં લખ્યું આઈસી બાય બીટા તો આમ લખી નાખું પ્લસ આઈસી કાઉન્સમાં આરબી બાય બીટા. શું મારે આઈસીની વેલ્યુ ફાઇન્ડ કરવું તો આમાં આઈસી કરતા કરવો પડે તો શું થાય કે વીસીસી માઇનસ વીબીઈ ઇક્વલ ટુ આઈસી કાઉન્સમાં આરસી પ્લસ આરબી બાય બીટા. બરાબર. હવે આઈસીને કરતા કરી લો. આપણે ફાઇન્ડ શું કરવાનું છે? ગમે એમ ફાઇનલી આઈસી કરંટ ફાઇન્ડ કરવાનો છે ને તો આઈસી ઇઝ ઇક્વલ ટુ વીસીસી માઇનસ વીબીના છેદમાં આરસી પ્લસ આરબી બાય બીટા. આવી ગયો આઈસી. અહીંયા આપણે આરબીની જરૂર હતી. રજિસ્ટરની વેલ્યુ કેટલી હતી? પરંતુ આપણે ક્યુ પોઈન્ટ માટે આઈસી ને વીસી જોઈએ તો ક્યુ પોઈન્ટ માટે આઈસી ફાઇન્ડ થઈ ગયો. શું થયું? વીસીસી માઇનસ વીબી અપોન આરસી આરબી બાય બીટા. તમારે ખાલી અને હવે વીસીઈ બરાબર શું થાય? તો કે વોલ્ટેજ ડ્રોપ એક્રોસ આટલો હોય તો કે વીસીસીમાંથી આટલું બાદ કરી દો એટલો. તો કે વીસીસી માઇનસ આઈસીઆરસી થાય ને. વીસી ઇઝ ઇક્વલ ટુ વીસીસી માઇનસ આઈસીઆરસી. આટલું જ આઉટપુટ વોલ્ટેજ જાય. વોલ્ટેજ ડ્રોપ બાદ થાય રજિસ્ટરનો એટલું. પહેલાં આપણે આ લખવું હોય મેથડ તો આ સર્કિટ ડ્રો કરવાની, કિર્ચોફ લો એપ્લાય કરીને આરબી ફાઇન્ડ કરવાની. જો તમારે સ્ટેબિલિટી ફેક્ટર ફાઇન્ડ કરવો હોય, ક્યુ પોઈન્ટની વેલ્યુ ફાઇન્ડ કરવી હોય દાખલા માટે તો બે આ સૂત્રની જરૂર પડશે. તો કે આ ઇક્વેશનમાં આઈબીની વેલ્યુ મૂકીને આઈસીને કરતા કરી નાખો અને વીસીઈને આઈસી મેળવવું પડે ને આપણે ક્યુ પોઈન્ટ શોધવું હોય તો વીસીની વેલ્યુ મેળવી વીસીસી માઇનસ આઈસી. એટલે આ બે સૂત્ર એક્ઝામ્પલ માટે જરૂરી છે. અને આપણે થિયરી લખવી હોય તો આટલી લખો તો ચાલે કે આરબી ઇઝ વીસીસી માઇનસ વીબી અપોન આઈસી માઇનસ આઈસીઆરસી અપોન આરબી. પછી આને વીસીમાં મૂક્યું અને આ રજિસ્ટરની વેલ્યુ આ રીતે પણ મળી શકે. આ બે થયું. હવે સ્ટેબિલિટી ફેક્ટર જોઈ લઈએ. સ્ટેબિલિટી ફેક્ટર આવે કઈ રીતે? તો કે આ સૂત્ર મારી પાસે આવી ગયું.
સ્ટેબિલિટી ફેક્ટર ફાઇન્ડ કરવા માટે સ્ટેબલ માટે તો આઈસી આઈબી બે આમાંથી પસાર થાય ને. સ્ટેબિલિટી ફોર યોર નોલેજ, તમારામાં મેથેમેટિકલ ડિરાઇવેશન નથી, પણ તમારા નોલેજમાં કે સ્ટેબિલિટી ફેક્ટર 1 + બીટા કરતાં ઓછું છે એ કેમ છે એવું લખ્યું છે કે સ્ટેબિલિટી ફેક્ટર ઇઝ લેસ ધેન 1 + બીટા. પણ કઈ રીતે? તો કે આ સર્કિટને હું કિર્ચોફ લો એપ્લાય કરું તો શું આવે આઉટપુટ સાઇડ સ્ટેબિલિટી ફાઇન્ડ કરો? તો કે વીસીસી ઇનપુટ સાઇડ જ, પણ આખી સર્કિટને એપ્લાય કરું. વીસીસી એ માઇનસ આવે, પણ એને સામેની બાજુ ડાયરેક્ટ અહીંયા જે માઇનસ નાખ્યું હતું ને એમ માઇનસ આવે, પણ સામેની બાજુ ડાયરેક્ટ ચાર્જ એટલે ઇક્વલ ટુ કરી નાખ્યું. વીસીસી ઇક્વલ ટુ અહીંયા બે મેં કીધું તો બે કરંટ આવશે, તો કે આરસી કાઉન્સમાં આઈસી પ્લસ આઈબી બે કરંટ આવશે ને, મેં એવું કીધું હતું કે વીસીસી ઇક્વલ ટુ આરસી કાઉન્સમાં આઈસી પ્લસ આઈબી. જ્યારે સ્ટેબિલિટી ફાઇન્ડ કરવી હોય ત્યારે તો આખી સર્કિટનું વર્કિંગ જોવાનું ને, ખાલી ઇનપુટ સિગ્નલ આપ્યું તે પહેલાંનું જ ન જોવાનું. એટલા માટે બે કરંટ આવ્યા. વોલ્ટેજ ડ્રોપ એક્રોસ કરંટ ટોટલ આટલો જ થાય રજિસ્ટર આરસી એક્રોસ, પ્લસ આઈબી આરબી પ્લસ વીબી. આ શોધું. હવે વીસીસી, હવે મારે શું જોઈએ છે આમાંથી? ક્યુ પોઈન્ટ આઈબીને કરતા કરી નાખવું આ સૂત્રમાં, તો શું જડે? વીસીસી માઇનસ વીબી ઇક્વલ ટુ આઈસી આરસી પ્લસ આઈબી આરસી પ્લસ આઈબી આરબી. હવે આમાં આ બેમાંથી આઈબી કોમન કાઢીને કરતા કરું તો શું આવે? તો કે આઈબી ઇક્વલ ટુ શું આવે? આના અહીંયા સામેની બાજુ જાય તો માઇનસ થાય કે વીસીસી માઇનસ વીબી માઇનસ આઈસીઆરસી છેદમાં શું થાય? આરસી પ્લસ આઈબી, આરસી પ્લસ આરબી. હવે સ્ટેબિલિટી ફેક્ટર મારે ફાઇન્ડ કરવો છે ને, તો સ્ટેબિલિટી ફેક્ટર એટલે આપણે આવું કીધું હતું કે ડીઆઈબી બાય ડીઆઈસી એની વેલ્યુ આપણે સ્ટેબિલિટી ફેક્ટરના સૂત્રમાં મૂકવું પડે ને. તો આનું વિથ રિસ્પેક્ટ ટુ આઈસી ડેરિવેટિવ કરું. આ ઇક્વેશન આપણે આવ્યું તો કે ડિફરન્શિએટિંગ with respect to IC. આઈસીના રિસ્પેક્ટમાં આનું કરો તો આમાં આવે ડીઆઈબી બાય ડીઆઈસી ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ છે વીસીસી 0 માઇનસ વીબી કોન્સ્ટન્ટ 0 માઇનસ ડીઆઈસીના છેદમાં ડીઆઈસી થઈ જાય ને, આઈસી તો વેરિયેબલ છે, ઇન્ટુ આરસી અને છેદના કોન્સ્ટન્ટ બે છે એટલે છેદ તો એમનેમ રહેશે. આ બે 0 0 ડીઆઈસીના છેદમાં ડીઆઈસી એટલે 1, તો કે આની વેલ્યુ શું આવે? માઇનસ આ 1 આરસી છેદમાં આરસી પ્લસ આરબી એટલે કે માઇનસ આરસીના છેદમાં આરસી પ્લસ આરબી. હવે આ વેલ્યુ સ્ટેબિલિટીનું આપણી પાસે સૂત્ર છે જનરલ સ્ટેબિલિટી ફેક્ટરનું, એસ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ બીટાના છેદમાં 1 માઇનસ બીટા કાઉન્સમાં ડીઆઈબી બાય ડીઆઈસી. આમાં મૂકો તો શું આવે? આ ડીઆઈબી બાય ડીઆઈસીની વેલ્યુ આવી ને આપણી પાસે, એ મૂકી દઈએ તો કે શું આવે? તો 1 પ્લસ બીટાના છેદમાં 1 માઇનસ બીટા, આપણી પાસે વેલ્યુ શું આવી? માઇનસ આરસીના છેદમાં આરસી પ્લસ આરબી. તો કે આ માઇનસ બાયને કાઢી નાખું તો શું આવે? 1 પ્લસ બીટાના છેદમાં 1 પ્લસ બીટા કાઉન્સમાં આરસીના છેદમાં આરસી પ્લસ આરબી. આ પ્લસ એવું ઇન્ડિકેશન કરે છે કે ફીડબેક નેગેટિવ છે, આ માઇનસ નથી, આમ ઇન્ડિકેશન માટે બતાવે. આ પ્લસ એવું ઇન્ડિકેશન કરે છે કે નેગેટિવ ફીડબેક વપરાશે. શું કામ? અહીંયા પ્લસ હોય તો નેગેટિવ ફીડબેક, માઇનસ હોય તો પોઝિટિવ ફીડબેક. અને એની વેલ્યુ આપણે એવું કરી શકીએ કે આ ઇક્વેશન ઉપર કે સ્ટેબિલિટી ફેક્ટર ઇઝ લેસ ધેન 1 પ્લસ બીટા. શું કામ? 1 પ્લસ બીટાના ડિવાઇડમાં આ વેલ્યુ છે એટલે 1 પ્લસ બીટા કરતાં ઓછો જ થશે. અને એ બેઝ રજિસ્ટરમાં 1 પ્લસ દીધા તો કે લેસ કમ્પેર ટુ બેઝ રજિસ્ટર મેથડ, એટલે એના કરતાં થોડોક તો ફાયદો આવ્યો.
કે બેઝ રજિસ્ટરમાં જી 1 + બીટા જેટલો હતો એના કરતાં આમાં ઓછું આવ્યું. પેલા બે એડવાન્ટેજ જોઈ લઈ. શું છે એડવાન્ટેજ? તો કે ખાલી બેઝ રજિસ્ટર, એક રજિસ્ટરની જરૂર પડે, રિક્વાયર્ડ ઓનલી 1 રજિસ્ટર આરબી, એ એડવાન્ટેજ. અને બીજું એડવાન્ટેજ આ છે કે બેઝ રજિસ્ટર મેથડ કરતાં આની સ્ટેબિલિટી થોડી સારી છે. પછી ડિસએડવાન્ટેજ શું છે? પણ ગુડ સ્ટેબિલિટી નો પ્રોવાઈડ કરે. શું કામ? સ્ટેબિલિટી ફેક્ટર ઇઝ ફેરલી હાઈ. 1 + બીટા કરતાં ઓછું છે પણ તોય હાઈ છે. એટલા માટે એનો ડિસએડવાન્ટેજ કે ગુડ ઇઝ નોટ પ્રોવાઈડ ગુડ સ્ટેબિલાઇઝેશન. શું કામ? કે નેગેટિવ ફીડબેક છે. સ્ટેબિલિટી ફેક્ટર ઇઝ ફેરલી હાઈ અને સર્કિટ પ્રોવાઈડ નેગેટિવ ફીડબેક. એ તો મેં અહીં કીધું કે નેગેટિવ ફીડબેક છે એસી સિગ્નલ, તો કે રિડ્યુસ ધ ગેઇન એમ્પ્લિફિકેશન. એમ્પ્લિફિકેશન રિડ્યુસ થાય તો આઉટપુટ કરંટ કેવો મળે? નાનો મળે. એટલા માટે બે ડિસએડવાન્ટેજ સિમ્પલ છે અને બેઝ રજિસ્ટર કરતાં સારું મળે છે શું કહેવાય સ્ટેબિલિટી, પણ એ ગુડ સ્ટેબલ નથી. શું કામ? એમ ફીડબેક સિગ્નલ છે એટલે સ્ટેબિલિટી ચેન્જ થતી જશે એટલે વેલ્યુ તો હાઈ જ હશે. અને નેગેટિવ ફીડબેક હોવાથી શું થાય તો કે એનું એમ્પ્લિફિકેશન ગેઇન, એમ્પ્લીફાયરનું ગેઇન ઘટે અને ગેઇન ઘટે એટલે કરંટ સિગ્નલ, આઉટપુટ કરંટ સિગ્નલ કેવું મળે? નાનું મળે. આ બે એના ડિસએડવાન્ટેજ.